હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થિયરી ઓફ મશીન સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણો પહેલો જ ટોપિક છે ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. એઝ ધ ઇન્ટ્રોડક્શન એ શું કહેવા માંગે છે? થિયરી ઓફ મશીન. મશીન એટલે શું? મશીનને સમજ્યા પહેલા આપણે અમુક વાતો છે એ આપણે લઈ લઈએ. આપણને ખબર છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જે નવી નવી શોધો થાય છે તે એની જનની એ જરૂરિયાત છે. તો મનુષ્યની જરૂરિયાત, સમાજની જરૂરિયાત અને એને જે પૂરું કરે એ છે એન્જિનિયર. યસ, વી આર ધ એન્જિનિયર્સ. આપણે આ સમાજની, આ મનુષ્ય જાતિની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. શું છે જરૂરિયાતો? આમ તો બેઝિક નીડ્સ જો કહીએ ને તો 3 જ આવે: રોટી, કપડા અને મકાન. પણ આ 3 નીડ્સ છે એને જો આપણે એલોબરેટ કરીએ તો રોટી. ખેડૂતો છે એ અનાજ છે ઉગાડે છે, પણ અનાજ ઉગાડવા માટે, ખેતી કરવા માટે સાધનોની જરૂર પડે, એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ. અનાજ છે એ ઉગી જાય ત્યારબાદ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન ઇક્વિપમેન્ટ્સ. જે અનાજ છે એને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફર્ટિલાઇઝર્સ, તેની અંદર દવાઓ. આમ રોટી, કપડા, માણસની બીજી જરૂરિયાત, ક્લોથ્સ, પહેરવા માટે કપડા. જ્યારે આપણે પહેરવાની શરૂઆત કરી, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એને કપડા બનાવી આપણી જરૂરિયાત પૂરી કરી. અને ત્રીજી જરૂરિયાત એટલે કે મકાન, બિલ્ડિંગ્સ. સિવિલ એન્જિનિયરિંગ એક ખૂબ મોટી બ્રાન્ચ છે એ આપણી સામે ઉભરીને આવી. ત્યારે આ જરૂરિયાતો પૂરી કરવા માટે, માણસની અને સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે મશીને એક ખૂબ મોટો રોલ છે પ્લે કર્યો છે. ત્યારે મશીન શું છે? મશીન એ અલગ અલગ ભાગોનું બનેલી એક એસેમ્બલી છે. એ શું કરે છે? મશીન એ કન્વર્ટ્સ એનર્જી ઇન્ટુ યુઝફુલ વર્ક. તે એનર્જીનું કાર્યની અંદર રૂપાંતરણ કરે છે. આ મશીન છે. થિયરી ઓફ મશીન. મશીનની થિયરી એટલે કે આ સબ્જેક્ટની અંદર આપણે શું જોશું? આ સબ્જેક્ટમાં આપણે મશીનના ફંડામેન્ટલ્સ, મશીન કઈ રીતના કાર્ય કરે છે, તેના બેઝિક રૂલ્સ, એ કયા સિદ્ધાંતો પર કાર્ય કરે છે, એ આ સબ્જેક્ટની અંદર આપણે જોશું. અગાઉના સેમેસ્ટરની અંદર આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ આ સબ્જેક્ટ આપણે જોયો હશે, તો એને પણ થોડો આ લેક્ચરની અંદર આપણે રિકોલ કરશું. ત્યારે થિયરી ઓફ મશીનની અલગ અલગ બ્રાન્ચીસ જે આપણને એન્જિનિયરિંગ મિકેનિક્સમાં પણ આપણે જોઈ હશે, એ જ અલગ અલગ બ્રાન્ચીસ છે તે આપણે આગળ જોશું. તો થિયરી ઓફ મશીનમાં અલગ અલગ જે બ્રાન્ચીસ છે એ કઈ કઈ છે? સ્ટેટિક્સ, ડાયનામિક્સ, કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. તો સ્ટેટિક એટલે શું? સ્ટેટિક એટલે કે થિયરી ઓફ મશીનની એવી શાખા કે જેની અંદર સ્થિર વસ્તુઓ, સ્થિર પદાર્થો અથવા તો સ્થિર બોડી જે છે તેની ઉપર લાગતા ફોર્સિસ અને તેની અસરો અથવા તો તેના પરિણામો, એનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય તે શાખાને કહેવાય સ્ટેટિક્સ. આમ તો તેને સ્થિતિ વિજ્ઞાન પણ કહી શકાય ગુજરાતીમાં. ડાયનામિક્સ એટલે કે જે વસ્તુ ગતિમાન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે છે, તેની ઉપર લાગતા બળો, તેની અસરો અને તેનું અધ્યયન કરતી શાખા જે છે તે શાખા એટલે ડાયનામિક્સ. કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ, આ ડાયનામિક્સની 2 અલગ શાખાઓ છે. કાઇનેટિક્સ એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ પર બળ લાગે છે અને તે બળની અસર નીચે વસ્તુ છે એ ગતિ કરે છે, અથવા તો કોઈ મશીનના પાર્ટ્સ ઉપર જ્યારે ફોર્સ લાગે છે અને એ ફોર્સની અસર નીચે એ મશીનના પાર્ટ્સ એ રિલેટિવ મોશન કરે છે, એક પાર્ટ બીજાને ગતિનું ટ્રાન્સમિટ કરે છે. ત્યારે આ રિલેટિવ મોશન અને તે જે પરિણામ આવ્યું તેનો જે અભ્યાસ કરતી શાખા છે એ છે કાઇનેટિક્સ.
અને કાઇનેમેટિક્સ. કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ ની વચ્ચે શું ડિફરન્સ છે? આમ તો આને ગુજરાતીની અંદર આપણે જો કહીએ તો કાઇનેમેટિક્સ એટલે કે બળ ગતિ વિજ્ઞાન, જ્યારે કાઇનેટિક્સ એટલે કે બળ ગતિ વિજ્ઞાન, જ્યારે કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેટિક્સ એટલે શું? બળ ગતિ. આ શબ્દની આમાં બે શબ્દ છે, બળ અને ગતિ. તો ફોર્સ દ્વારા ઉત્પન્ન થતી જે ગતિ છે આ બંનેનો જ્યારે અભ્યાસ કરવામાં આવે અને ફોર્સનો પણ અહીંયા વિચાર કરવામાં આવતો હોય તો તેને કાઇનેટિક્સ કહેવાય. જ્યારે કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ. શુદ્ધ ગતિ એટલે શું? તો કે જે બળો કોઈ પણ વસ્તુ પર લાગે છે તેની અસરોનો જ અભ્યાસ કરવામાં આવે, એટલે કે ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો તેને કહેવાય કાઇનેમેટિક્સ. અહીંયા બળને, બળના પ્રકારને, બળ કઈ બાજુથી આવેલું છે, કેવું છે તે જોવામાં આવતું નથી. ફક્ત ગતિનો જ અભ્યાસ કરવામાં કરતી શાખાને કાઇનેમેટિક્સ કહેવાય છે. એટલે આ ચાર બ્રાન્ચ એ થિયરી ઓફ મશીનની અલગ અલગ બ્રાન્ચીસ છે, અલગ અલગ શાખાઓ છે. આમ તો ડીપલી આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર આ બધું જોયેલું છે, પણ આપણે આ રિપીટ કરીએ છીએ. આગળના સેમેસ્ટરની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સમાં આપણે કઈ કઈ વાતો છે એ આપણે જોઈ છે. એક વખત રિકોલ કરીએ. ક્વોન્ટિટીઝ, સ્કેલર ક્વોન્ટિટીઝ અને વેક્ટર ક્વોન્ટિટીઝ. વોટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી? સ્કેલર એટલે કે અદિશ, અદિશ રાશિઓ. અદિશ એટલે કે જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી, એટલે કે અદિશ. જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે, એટલે કે મેગ્નેટ્યુડની જરૂર પડે છે, તે રાશિને કહેવાય સ્કેલર ક્વોન્ટિટીઝ. અને વેક્ટર ક્વોન્ટિટીઝ એટલે કે સદિશ. જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય, મેગ્નેટ્યુડ અને ડાયરેક્શન એટલે કે દિશા આ બંનેની જરૂર પડતી હોય તો તેને કહેવાય વેક્ટર ક્વોન્ટિટીઝ. તે રાશિઓને આપણે ફંડામેન્ટલ યુનિટ્સ અને ડિરાઇવ્ડ યુનિટ્સ દ્વારા આપણે વધારે આપણે જાણી શકીએ. સમજો કે લેન્થ, લેન્થ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે, બરાબર ને? કારણ કે એને દર્શાવવા માટે દિશાની જરૂર નથી, ફક્ત મેગ્નિટ્યુડની જરૂર છે. માસ, માસ એ સ્કેલર ક્વોન્ટિટી છે, પણ માસને કેટલું માસ જ્યારે એમ આપણે પ્રશ્ન કરીએ તો આપણને યુનિટની જરૂર પડે. 1 કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલો આ માસ છે, તો તેને યુનિટ દ્વારા દર્શાવાય છે. કેજી એ માસનો યુનિટ છે, જ્યારે મીટર, ફૂટ, કિલોમીટર, યાર્ડ આ બધા જે છે યુનિટ એ છે લેન્થના યુનિટ્સ છે, બરાબર? હવે યુનિટ બે પ્રકારના છે, ફંડામેન્ટલ યુનિટ્સ અને ડિરાઇવ્ડ યુનિટ્સ. જે યુનિટને દર્શાવવા માટે બીજા યુનિટ્સની જરૂર પડતી નથી, એટલે કે જે મૂળભૂત સિદ્ધાંતો પર કાર્ય કરે છે તે કહેવાય ફંડામેન્ટલ યુનિટ્સ. અને ડિરાઇવ્ડ યુનિટ્સ, ડિરાઇવ્ડ યુનિટ્સ એટલે કેવા યુનિટ્સ? ડિરાઇવ્ડ યુનિટ્સ એટલે કે જે યુનિટ્સ ફંડામેન્ટલ યુનિટ્સ ઉપરથી ઉતરી આવતા હોય તેવા યુનિટ્સને કહેવાય ડિરાઇવ્ડ યુનિટ્સ. એના પછીના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ફોર્સ. વોટ ઇઝ ફોર્સ? બળ. બળ શું છે? કોઈ પણ પદાર્થ પર અથવા તો વસ્તુ પર જ્યારે આપણે બળ લગાડવામાં આવે તો વસ્તુ છે એ ગતિમાન થાય, એ વસ્તુ છે એ કાર્ય કરવાની શરૂઆત કરે. ફોર્સ, આની ડેફિનેશન પણ આપણે જોયેલી જ છે. 1 કિલોગ્રામ પદાર્થ પર જ્યારે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી એવા બળને આપણે 1 ન્યૂટન બળ છે એ કહીશું. આ રીતના આપણે એની ડેફિનેશન જોઈ હતી. ટાઇપ્સ ઓફ ફોર્સિસ આપણે જોયા હતા. ફોર્સને આપણે સમજવા માટે અલગ અલગ એના થિયરમ્સ જોયા. લો ઓફ પેરેલોગ્રામ, લો ઓફ ટ્રાયંગલ, લામીસ થિયરમ. આ અલગ અલગ થિયરમ્સ અને લોઝ થી આપણે ફોર્સને વધારે આપણે એલોબરેટ કર્યો હતો. ફ્રિક્શન, ઘર્ષણ. વોટ ઇઝ ફ્રિક્શન? ફ્રિક્શન જરૂરી છે કે બિનજરૂરી? આમ તો ફ્રિક્શન વગર કોઈ પણ વસ્તુ છે એ ગતિમાં લાવવી શક્ય નથી અને ગતિમાન વસ્તુને રોકવી શક્ય નથી. એટલે આમ ફ્રિક્શન છે એ ઉપયોગી છે અને આમ બિનઉપયોગી છે. ફ્રિક્શનને લીધે જ આપણે એફિશિયન્સી 100% કરી શકતા નથી. ફ્રિક્શન આપણે જોયું. ત્યારબાદ આપણે વર્ક, પાવર અને એનર્જી આપણે જોયા. વોટ ઇઝ વર્ક?
જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને એ બળની અસર નીચે પદાર્થ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે તો તેને કાર્ય થયું કહેવાય. પાવર, એનર્જી, રેટ ઓફ ડુઈંગ વર્ક ઇઝ કોલ્ડ પાવર. એટલે કે પદાર્થના કાર્ય કરવાના દરને પાવર કહે છે. અને એનર્જી, એબિલિટી ટુ ડુ વર્ક ઇઝ કોલ્ડ એનર્જી. એનર્જી એટલે શું છે કે કાર્ય કરવાની શક્તિ છે. એનર્જીના આપણે પ્રકાર જોયા હતા, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી. બીજા પણ એના ઘણા પ્રકાર છે, વિન્ડ એનર્જી, સોલર એનર્જી, ટાઇડલ એનર્જી. એટલે આ રીતના આપણે અલગ અલગ એનર્જીના પ્રકાર પણ જોયા. અને ત્યારબાદ આપણે સિમ્પલ મશીન, અલગ અલગ નાના નાના જે મશીન્સ છે એ આપણે જોયા. મનુષ્ય જાતિના ઉત્ક્રાંતિમાં મશીનનો ખૂબ મોટો રોલ છે. આદિમાનવ જ્યારે પોતાના વિકસિત જીવન તરફ આગળ વધ્યો ત્યારે તેની અંદર એક નાના નાના પૈડાનો પણ ખૂબ મોટો રોલ છે. તો વ્હીલ ઇટસેલ્ફ ઇઝ અ મશીન. આપણને ખબર છે કે પહેલાના જમાનાની અંદર લોકો કૂવામાંથી પાણી કાઢવા માટે એક ડિવાઇસ છે બનાવતા અને ત્યાં એક પુલ્લી ગરગડી ફિટ કરેલી હતી. દોરડા સાથે ડોલને બાંધી અને નીચે નાખવામાં આવે અને ગરગડી દ્વારા તેને ખેંચવામાં આવે. તો પુલી ઇઝ અ સિમ્પલ મશીન. જેક આપણને ખબર જ છે, ગાડીમાં પંચર પડે તો આપણને જેક છે ખૂબ જ ઉપયોગી છે. જેક ઇઝ અ સિમ્પલ મશીન. ત્યારે આપણે સિમ્પલ મશીન અને તેના અલગ અલગ પ્રકારો છે એ પણ જોયા. આમ એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર આપણે આ બધી વાતો છે એ જોયેલી છે. આ બધી વાતો શા માટે આપણે અત્યારે લીધી? થિયરી ઓફ મશીનનો બેઝ જો આપણને કેવો હોય તો એન્જિનિયરિંગ મિકેનિક્સ છે, ફિઝિક્સ છે. એટલે આપણા શરૂઆતના સ્ટાન્ડર્ડ્સની અંદર આપણે ફિઝિક્સ અને એન્જિનિયરિંગ મિકેનિક્સ છે એ આપણે જોયેલું છે. બરાબર, એ આપણે રિકોલ કર્યું. હવે આપણે આપણા સબ્જેક્ટ ઉપર આવીએ. થિયરી ઓફ મશીન. મશીન શું છે? મશીન ઇઝ અ એસેમ્બલી ઓફ ડિફરન્ટ પાર્ટ્સ. અલગ અલગ ભાગોથી બનતી એસેમ્બલી છે. તે શું કરે છે? ઇટ કન્વર્ટ્સ ધ એનર્જી ટુ યુઝફુલ વર્ક. એ યુઝફુલ કાર્યની અંદર એનર્જીનું રૂપાંતર કરે છે. તેના પાર્ટ્સની વચ્ચે રિલેટિવ મોશન હોય છે. અને જો આપણે મશીનના આપણે અલગ અલગ પ્રકારો આપણે જોવા હોય તો કઈ કઈ પ્રકારના મશીન હોઈ શકે? આપણી આજુબાજુમાં સૌથી પહેલા આપણે જોઈએ તો આપણને ટ્રાન્સપોર્ટેશનના મશીન છે એ આપણને દેખાતા હશે. બાઇક છે, કાર છે, ટ્રક્સ છે, ટ્રેન, એરપ્લેન્સ, આ બધા જે મશીનો છે એ બધા ટ્રાન્સપોર્ટેશનના મશીનો આપણે જોયા હશે. પ્રોડક્શન મશીન્સ હોય, લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, મિલિંગ મશીન છે, સીએનસી છે. આ બધા મશીન્સ છે એ પ્રોડક્શન મશીન્સ છે. એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ્સ છે તે પણ એક પ્રકારના મશીન છે. મિલિટરી ઇક્વિપમેન્ટ્સ, આર્મ ફોર્સિસની અંદર વેપન્સ જે છે એ પણ બધા મશીન્સ છે. એટલે આપણી આજુબાજુમાં અત્યારે નજર કરીએ તો આપણે આખી દુનિયાની અંદર આપણે મશીનોથી ઘેરાયેલા છીએ. તો મશીનની જરૂરિયાત કેટલી એ આપણને ખબર પડશે. હવે એક ડિફરન્સ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મશીન એન્ડ સ્ટ્રક્ચર? સ્ટ્રક્ચર શું છે? તો સ્ટ્રક્ચર પણ એ અલગ અલગ ભાગોની બનેલી એસેમ્બલી જ છે. પણ સ્ટ્રક્ચર અને મશીન વચ્ચે શું તફાવત છે? સ્ટ્રક્ચર છે એ it transmits the load, not the energy. એનર્જીનું ટ્રાન્સમિટ કરતું નથી અને તે યુઝફુલ કાર્યની અંદર એનર્જીને કન્વર્ટ કરતું નથી. એટલે કે સ્ટ્રક્ચર જે છે એ ફોર્સને ટ્રાન્સમિટ કરે છે, લોડને ટ્રાન્સમિટ કરે છે, પણ તેનું યુઝફુલ વર્કની અંદર રૂપાંતરણ કરતું નથી. સ્ટ્રક્ચર છે એના ભાગોમાં રિલેટિવ મોશન હોતું નથી અથવા તો નહિવત હોય છે. આપણે આ શા માટે કહીએ છીએ? કારણ કે વાઇબ્રેશનને લીધે સ્ટ્રક્ચરમાં જે પણ મોશન આવે છે એ નહિવત મોશન છે. એટલે નો મોશન બિટવીન ધ પાર્ટ્સ. સ્ટ્રક્ચરના પ્રકાર કયા કયા છે? બ્રિજ છે. મકાનની અંદર આપણે જે કોલમ અને બીમથી આપણે જે સ્ટ્રક્ચર આખું ઊભું કરીએ છીએ તે સ્ટ્રક્ચરનો પ્રકાર છે. મશીનની ફ્રેમ જે મશીનના ભાગોને સપોર્ટ કરે છે તે પણ એક સ્ટ્રક્ચર છે.
તો મિત્રો આજે આપણે થિયરી ઓફ મશીનના આજે પહેલા લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે એ આપણે પૂરો કર્યો. મશીનના ભાગો અને તેનું નિર્માણ કઈ રીતના થશે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ. ગુડ